જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલા જો એને જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ। જામીન પહેલા જો સજા નહીં થાય તો હું આ તમામને મારી નાખીશ, આવું ખુલ્લેઆમ બોલનાર જે બાપે પોતાનો દીકરો ગુમાવ્યો છે, 8 લોકોના જીવ ગુમાવ્યા છે, તેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। ગુજરાતમાં 25 મે 2024 ને શનિવારના રોજ સાંજનો 5 વાગ્યાનો સમય છે, જ્યાં બાળકો પરિવાર સાથે મોજ મસ્તી કરવા માટે જતા હોય છે, ત્યાં જ ખાખમાં બળી ગયા છે અને આ બળી જતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં તેનો પડઘો પડ્યો છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં હાહાકાર મચી ગયો છે। ગણતરીની મિનિટોમાં જ 28 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે। તે લોકો ભડથું થઈ ગયા છે, કોઈ કે ભાઈ ગુમાવ્યો છે, કોઈ કે બહેન ગુમાવી છે, તો કોઈ કે દીકરો દીકરી। હોસ્પિટલ ખાતે પણ એક બાદ એક 28 લાશોના ઢગલા થાય છે। આ તમામને ઓળખવી મુશ્કેલ છે, કારણ કે આ તમામ દાજી ગયેલા છે। તમામના ડીએનએ ટેસ્ટ લેવામાં આવે છે, FSL માં મોકલી દેવામાં આવે છે। એક જ પરિવારના 5 લોકોને મોતને જે પરિવાર ભેટ્યો છે, તે પરિવારના પ્રદીપસિંહે જણાવ્યું હતું કે આ ઘટનામાં મારે કોઈ સહાય લેવી નથી, પરંતુ આરોપીઓને કોઈ સજા થાય ત્યાં સુધી જો જામીન આપ્યા છે તો હું તેમને તમામને બહાર નીકળતાની સાથે જ મારી નાખીશ। તો આ પ્રથમ વિડીયો જોઈએ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરોબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા। જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી, 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ। બીજું, મારે કોઈ સરકારી સહાય જોતી નથી। મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ। બીજું, જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ। મારે આગળ પાછળ કાંઈ છે નહીં। હવે હતું એ મારું વયું ગયું છે। હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે। મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ, મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કાંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે। જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં। જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડ નહીં થવા। તે પ્રદીપસિંહે જણાવ્યું હતું કે પરિવારના 8 જણા હતા, જેમાંથી 3 સભ્યો મળી ગયા છે, 5 મિસિંગ છે, જેમાં મારો દીકરો રાજભા છે, બીજા મારા સાઢુ છે, એક એમનો દીકરો છે, એક મોટા ભાઈની દીકરી છે અને એક એમના સાળા છે। એટલે આ ટોટલ 5 જણાની ઓળખ થતી નથી। ઘરેથી 4 વાગ્યાની સમયે આ લોકો નીકળ્યા હતા, ગેમ ઝોનમાં પહોંચ્યા હતા ને 15-20 મિનિટમાં એટલે કે લગભગ 3:15 વાગ્યાની ઘટનામાં આ ઘટી, ત્યારે આ 3 ફેમિલી મેમ્બરમાં ફોન આવ્યો હતો ને અહીંયા આગ લાગી છે તેવી ઘટના અમને જણાવી હતી। બડાકા ધુમાડા થાય છે આવું પણ જણાવ્યું હતું। હજી બ્રિગેડ ફાયર આવી નથી, આ લોકો કોઈ જવાબ આપતા નથી। 20-25 લોકો હતા, એ દરવાજા બંધ કરી અને ત્યાંથી નીકળી ગયા છે। અમો મારા સાડુ અને એમના સાડા 2 નીચે હતા, એ બચાવ માટે ઉપર ગયા, ત્યાં તો લોકોએ પાછળથી કાચનો દરવાજો બંધ કરી દીધો હતો અને જે હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે। તેમણે જણાવ્યું હતું, તેમણે એ પણ જણાવ્યું હતું કે મારી માંગણી છે કે સરકાર ફાંસી આ તમામને આપે। કોઈ વકીલ એમનો કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ના લડે। જો કોઈને પૈસાની લાલચ હોય તો તું જે ફી આપે છે તેના કરતા 2 લાખ રૂપિયા વધારે આપીશ। બીજું, તેમણે જણાવ્યું હતું કે સરકારી સહાય મારે જોઈતી નથી, મને સરકારી સહાય મળશે તો હું જરૂરિયાતમંદને આપી દઈશ। જો આ લોકોને કોઈ પણ જાતની સજા નહીં પડે તો, અને સજા પહેલા જો જામીન મળી જશે તો હું તમામને બહાર આવતાની સાથે જ તેમને મારી નાખીશ। હું મીડિયા સમક્ષ આ નિવેદન આપું છું, જેને જેવી રીતે છાપવું હોય તે રીતે છાપે। હવે આને ધમકી સમજો કે આ એક બાપની વેદના સમજો, પરંતુ આ પ્રદીપસિંહે જણાવ્યું છે આ બાપની વેદના છે, આ બાપના દુઃખની વેદના છે। તેમનો પરિવાર ગુમાવ્યો છે, 5 લોકોના મોત થયા છે, ત્યારે આ વેદનામાં આ આંખોમાં આંસુ ક્યારે બંધ થશે તે સવાલો છે। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।